હેલો દોસ્તો, કેમ છો તમે? મારા ખાલી તમે એકદમ મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, ચા બા પી લીધી છે અને પાછા આપણે નીચે આવી ગયા છીએ. અને જોઈ લો અંદર આ મરઘીઓ શું કરે છે મિત્રો. બધું જે મકાઈનું ભૂસું છે બધું ફેદી નાખે. જો અહીંયા ને કરો ઉપરથી જોઈ લો મિત્રો આપણી બધી ગાયો એકદમ શાંતિથી બેઠી છે. જોઈ લો બેસો નાના નાના વાછડા બધા. અને આપણે વિજયભાઈ ત્યાં સામે છે જો. અને મિત્રો આ જો નાના ટાબરિયા આપણે ટીલવી વાછડી ઢબુડીની છે. પેલી ગાય બેઠીને એની જોઈ લો શું કરે છે મિત્રો. લાકડામાં શું ખાવાનું છે. અને આ વાછડો જે આપણે પેલી નવી ગાય લાવ્યા હતા એનો. અને આ વાછડી છે. હજી મિત્રો આનું નામ આપણે કશું રાખ્યું નથી. આપેલું મેં તમને વ્લોગમાં બતાવ્યું હતું કે સાંજે 3 વાગે મોડી રાત્રે ગાય વહી હતી. ગાયની વાછડી છે. તમને એમાં તો થોડી કથ્થઈ જેવી દેખાતી હશે, પણ જોઈ લો મિત્રો એ લાલ કલર જેવી છે. એમાં કઈ આવી રહી જોઈ લો. અને આપણે વિજયભાઈ મિત્રો અત્યારમાં સેમીને ખાવા મૂકી દીધું છે. સેમી પણ ખાય છે ને જોડે મરઘા બધું ખાય છે. જોઈ લો તો મિત્રો આપણે અમને બધાને થોડી વાર ખેતરમાં છોડીએ કૂદવા માટે, બરાબર ને. જોઈ લો અત્યારે તો એકદમ શાંતિથી બેઠી છે. અને આ બે ખબર નહીં શું કરે છે. તો હાલો અમને થોડી વાર મસ્તી કરવા માટે છોડીએ. તો જોઈ લો ફાઇનલી મિત્રો ત્રણે છોડી દીધા છે મસ્તી કરવા માટે. પણ મિત્રો આજે મસ્તી નથી કરતા. જોઈ લો કારણ કે મિત્રો આજે થોડા મોડા છોડ્યા છે એમને મસ્તી કરવા માટે. એના કરું જે તો વહેલા છોડી દેલા. જોઈ લો જોઈ લો હવે મિત્રો મસ્તી કરશે. 3 પેલી 2 વાછડો છે મિત્રો, ના એક વાછડો છે. હવે મિત્રો એમની માટે મસ્તી કરશે ત્યાં સુધી આપણે જે થોડું ઘણું કામ છે નીચે એ બધું પતાવી દઈએ. આ જો પોદરા પડે છે બધા ભેગા કરવાના છે. પછી આપણે ભેગા કરી દઈએ અને વિજયભાઈ ભરી કાઢશે. અત્યારે તો વિજયભાઈ તપેલું એ બધું ધોવે છે, જે આપણે ગાળ બેસો ને ખાણદાણ મૂક્યું હોય ને એ બધું, બરાબર. તો હાલો પોદરા ભેગા કરી દઈએ ત્યાં સુધી અમને કૂદવા દઈએ. અને મિત્રો જોઈ શું કરે છે. તો હાલો મિત્રો જોઈ લો આ પાડી પણ છૂટી ગઈ. ઓ વિજય કાકા પાડી કઈ રીતે છૂટી? જો આજે આ પાડું છૂટી ગયું. જો લો મિત્રો પેલું રવિ અને ગાડીનો વડા જ છૂટી છે પાછું. હા તો હાલો મિત્રો અહીંયા નીચે જે થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ, બરાબર. ત્યાં સુધી આ લોકોને કૂદવા દઈએ. અને મિત્રો આપણે નીચે જ રહેવું પડે, નકર ડાઈ જાય છે પાછી અંદર આવીને. ઓકે હાલો લેડ આઈડી. તો મિત્રો આપણે અમને જો કૂદવા માટે છોડેલી દાદા હોય એને માનું બી કરીને તાવ ફરી તેને બોધ દીધી. અને આ જો આ બાજુ બીજી આનીમાં શાંતિથી બે રેલીનું ઊભી કરી છે. એટલે મને આપણે બોધી જ દઈએ. ખાલી પેલો વાછડો એકલો બચારો શાંતિથી ઊભો જો. હજી તો મિત્રો પોદરાય ભેગા કરવાના બાકી છે મારે. હાલો અમને બોધી જ દેવા પડશે, નકર કશું કોમ નહીં કરવા દે. ઓકે ફાઇનલી મિત્રો આપણે અત્યારે આપણી બધી ગાયો લઈને આવી ગયા છીએ નદી. વિજય કાકા થોડા વહેલા આવ્યા હતા. મારે થોડું કામ હતું એટલા માટે મારે દેવ જવાનું થયું હતું. કામ એટલે કે બેસણામાં જવાનું હતું મારા દાદા જોડે. અને કે એક્ટિવા નહીં, નકર એક્ટિવા લઈને મારા દાદા એકલા જતા રહે. બાઇક છે તો આપણે જોડે જવું પડે એવું હતું, કારણ કે દાદાને બાઇક ફાવતી નથી એટલે મારા દાદાને. ઓકે જોઈ લો આપણે ગાયો લઈને આ સાઈડ જઈએ છીએ. અને વિજય કાકા બનતા સુધી આ સાઈડ છે કે પછી સ્મશાન બાજુ છે ખબર નહીં. જોઈ લો મિત્રો આ રે આપણી નવી ગાય. લે ઈયો જોઈ લો મિત્રો બધી ગાયો અહીંયા વરે છે. અને મિત્રો 2 ગાયો છે ને એ નદી ગતી રહે છે. મિત્રો ગરમી એટલી જોરદાર પડે છે ને કે ભૂક્કા કાઢી નાખે. પડશે તો રેપઝેપ થઈ ગયો. મન ઉખવું છે પણ કઈ રીતે? જો હાથમાં પાણીની બોટલ છે. વિજય કાકા પાણીની બોટલ લાવવાનું ભૂલી ગયેલા. અને આ વડ નીચે મિત્રો વડ જેવો ખાલી ગઠાદાર. અહીંયા મિત્રો થોડી ઠંડક લાગે છે. તો હાલો મિત્રો હવે પહેલાં આપણે વિજયભાઈને ખોરીએ અને આ થેલી જે છે એ વિજયભાઈને આપી દઈએ, બરાબર. કારણ કે એમને બેસો બહુ હેરાન નહીં કરતી. એમને ઊભું થવાનું ના હોય, કંઈ બહુ એમને નાસા ના કરવાનું હોય. મારા ગાયોને લીધે બહુ ડોટો કાઢવી પડે. જોઈ લો એટલી વારમાં ગાયો અહીંયા છેક પહોંચી ગઈ. બીજી 2 ગાયો નદી સાઈડ ગતી રહી છે, બરાબર. તો હાલો મિત્રો હવે આપણે આગળ જઈ અને જોઈએ કે વિજયભાઈ છે કે પછી પેલી સાઈડ ગતા રહ્યા છે સ્મશાન બાજુ. ઓકે
અને મિત્રો આપણી ગાયો અહીંયા ચરે છે અને આપણે મારે એક ભાઈબંધ હતો એ ગાયો લઈને જ આવ્યો છે. એ સ્મશાન બાજુ છે. મેં એને ફોન કર્યો, મેં વિજયભાઈ એ સાઈડ છે, તેણે એમ કીધું કે હા વિજયભાઈ આ સાઈડ જ છે. તો મિત્રો આપણે વિજયભાઈને બોલાયા છે પાણીની બોટલની થેલી લેવા માટે. તો હાલો પાણીની બોટલ એ સાઈડ મૂકી દઈએ, પછી આપણે ગાયો સાઈડ ચારીશું અને વિજય કાકા સ્મશાન બાજુ છે. ઓકે હાલો પહેલાં ત્યાં શેડામાં જઈ અને એમને પાણીની બોટલ હાલતા આવીએ. જ્યાં સુધી ગાયો તો કહી જાય ને અહીંયા ચડશે. મિત્રો ખાલી અહીંયા જો મિત્રો આટલામાં જ ખાલી જંગલ જેવું લાગે છે, નાનું જંગલ હોય એવું. ચાલો મિત્રો આપણી એક આ ગાય જો આ સાઈડ નાહી આવેલી અને પાછી પેલી ગાયો ભેગું જ જાય છે. અને આ આપણા વિજયભાઈ મિત્રો બીજી ગાય નાહી આવી હતી, એ પણ પેલી સામે જે કાબરી ગાય દેખાય એ બધી ભેંસો ભેગું થઈ ગઈ છે. ચલો મિત્રો વિમાન જાય વિજય બી હું છે જોઈ લે વિજય કાકા સ્મશાન બાજુ આવી ગયા છે. હા અમે જો અરે આપણી ભેંસો ગાયો એક ગાય મિત્રો કારી અહીંયા જતી રહે ને મિત્રો વિમાન જોવા ખાલી આટલું નજીકથી જાય છે. ના ભાઈ મિત્રો આપણી બધી ગાયો પેલી સાઈડ છે, વિજય કાકા આ સાઈડ ચાલે છે. તો હાલો આપણે ફટોફટ પેલી સાઈડ જઈએ. ગાયો કદાચ આડી અવડી ના જતી રહે. ઓકે હાલો નીકળીએ ફટોફટ. ફાઇનલી મિત્રો આપણે વિજય કાકા પાણીની બોટલ આપી દીધી છે અને પાણી પણ આપણે પી લીધું છે. અને મિત્રો આપણે પાછા આવી ગયા છીએ આપણી ગાયો જોડે. જોઈ લો હજી મિત્રો ગાયો અહીંયા જ છે. અને મિત્રો પેલી એક ગાય ગતી રહેલી એ આ બાજુ આવી પણ ખબર નહીં કઈ ગઈ હતી રહી. આ રે જો મિત્રો પેલી રહી સામે પાછળ. અને મિત્રો એક જ મિનિટ લાકડી ફસાઈ. મિત્રો આપણે બીજી એક કારી ગાય છે, એ ગાય જેવી જ છે, એ ભેંસો ભેગું ગતી રહી છે. અને મિત્રો અત્યારે આપણી આ સાઈડ આટલી ગાયો છે. હવે આ સાઈડ જોઈએ થોડી વાર ચરાઈશું, પછી પાણી પીવડાવી રાગ આવશે તો સ્મશાન બાજુ લઈ જઈશું. ઓકે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો તમે યાર લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કશું કરતા નહીં યાર. ચલો ફટોફટ યાર સપોર્ટ કરો ભાઈને, તો અમારી પણ ઇન્કમ ચાલુ થાય. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે અહીંયા જ હતા, બધી ગાયો અહીંયા ચરે છે. અને જો લો મિત્રો પેલી ગાય આવી ગઈ છે. આ જાય લે મિત્રો એને એવું છે કે બધી ગાયો પેલી સાઈડ છે. જોઈ લે જાય કારી ગાય છે. મિત્રો બહુ હેરાન કરે યાર ગાયો તો. આયરે નવી ગાય જો અને બીજી બધી ગાયો ત્યાં ચરે છે ને આપણે મસ્ત બાવરિયાના ત્યાં ઊભા છીએ. જોઈ લો મિત્રો ત્યાંથી અંદર બેસી ગઈ છે ખેતરમાં આવવા માટે. જો હું તમને બતાવું અહીંયા આગળ આવશે, અહીંયા આગળ નીકળશે આમ. હું મિત્રો આ બધી ગાયો લઈને આ સાઈડ આવ્યો તો બે ગાયો સીધી નારે નદી સાઈડ ગતી રહેલી. જોઈ લો આવી ગઈ ને મિત્રો એક બે ગાય જતી રહે ને તો એટલી બધી ચિંતા નહીં, પણ વધારે ગાયો જતી રહે ને તો પછી મિત્રો પાછી નહીં આવતી. અને પછી આખો દિવસ ચરે ને પછી સાંજે ઘરે આવે, પછી ખોટું કોઈના વાડામાં પી જાય, આમ તેમ ફલાણું ઢીકણું એ બધું કોઈ બોલે એ આપણને મિત્રો પસંદ નથી. બરાબર ને? ખોટું આપણું યાર પેઠ્યું ના હોય ને ખોટી અને અંદર કશું હોય પણ ના ને ખોટું ભાઈ બોલે તો આપણાથી સહન નથી થતું. બરાબર ને? જોઈ દો હાલો મિત્રો ગાયો તેમને મતે ચડશે ત્યાં સુધી આપણે અહીંયા બેઠા રીલ્સો જોઈએ, બીજું શું. ઓકે કંઈ નવા જોને જોવા જેવું છે તો હું તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બ્લોગ લાઈક ના કર્યો તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ફાઇનલી મિત્રો આપણે બધી ગાયોને પાણી પીવડાવીને આ સાઈડ લાવી દીધી છે. જો ખાડામાં હું નહીં લાવ્યો, બધી ગાયો એમની જાતે જ પાણી પીને સીધી આ સાઈડ આવી ગઈ છે. મેં કીધું સ્મશાન બાજુ લઈને જાઉં, પણ બધી ગાયો આ સાઈડ આવી ગઈ તો મેં કશું વાંધો નહીં. ચલો એમને જ્યાં જવું હોય એ બાજુ લઈ જઈએ, પછી ખોટું પેલી સાઈડ લઈ જાઉં, પછી મને હેરાન કરે એટલા માટે. કારણ કે એ સાઈડ ઘાસ છે ફૂટ્યું છે, પણ જે આમ કોપ પડે તો કાદવ એના લીધે પછી વધારે આમ વાસ મારે છે, એટલા માટે ગાયો નહીં ચડતી. આપણી ભેંસો એ સાઈડ ચરે છે. ઓકે બરાબર ને? તો મિત્રો જોઈ લો અડધી પડધી ગાયો અહીંયા છે, બીજી આ સાઈડ છે. જોઈ લો. અને મિત્રો અત્યારે વરાપ આલી છે જોરદાર, પણ મિત્રો ગરમી પણ ભૂક્કા કાઢવી પડે. અને ઉપરના જે બધા ખેતરો હતા એ બધા ખેતરો ખેડી કાઢ્યા છે, એટલે અત્યારે આપણે ગાયો અહીંયા નીચે ચારવી છે. જોઈ લો. અને સામે જે પેલું ઊંધિયું કરેલું હતું એ પણ બધું ખેડી કાઢ્યું છે. અને મિત્રો હવે થોડાક જ દિવસમાં પછી નદી સાઈડ જે બધા ખેતર છે દિવેલા કરેલા એ બધા ખેતર પણ ખેડી કાઢશે. અને પછી એમાં બધા ખબર નહીં શું પાક કરવાના છે આપણને ખબર નથી, પણ એ પણ ટૂંક જ સમયમાં વરાપાલ છે એટલે એ પણ ખેડી કાઢશે. કારણ કે મિત્રો ત્યાં તો છેક સુધી પાણી આવી ગયું હતું
એટલા માટે એ બાજુ બરાબર થોડી વાર લાગશે થતાં. ત્યાં સુધી તો આપણે ગાયો ચારીશું. બરાબર, બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને જો લો આપણે આ સાઈડ આવી ગયા છીએ. વિજયભાઈ આવી રહ્યા બેસો એમ લઈને અને આપણી બધી ગાયો જોઈ લો આ જાય છે ઘર સાઈડ. બીજી 2-3 ગાયો ગઈ છે સીધી ઘરે નારે નારે. અને મિત્રો આ કાબરીને પાણી પડવા જવું છે. જોઈ લો, જવા દો એને એકલીને જવા દો, કશો વાંધો નહીં, જવા દો. તો મિત્રો આપણી ગાયો તો બધી ગઢ સાઈડ જવા નીકળી ગઈ છે, પણ વિજય કાકા બેસો થોડી વાર લઈને આવશે. વિજય કાકા થોડી વાર લઈને આવશો ને? પાણી છે પાણી? તો મિત્રો પાણી પી લઈએ અને પછી ફટોફટ નીકળીએ ઘરે જવા. ફાઇનલી મિત્રો આપણે પાણી પી અને પાછા આવી ગયા છીએ. જોઈ લો ગાયો લઈને ઘરે જવા માટે. જોઈ લો, અને હવે સીધું જવાનું છે ઘરે. અને મિત્રો જે પેલી વિયાયેલી ગાય હતી ડબુડી, એ મિત્રો ક્યાંની ગતી રહી છે ઘરે. બરાબર, અને બીજી એક પેલી નાની વાસળી હતી ધોરી, એ પણ નથી મને લાગે, એ પણ એની જોડે ઘેર ગતી રહી છે. અને મિત્રો અત્યારે આટલી ગાયો છે. જોઈ લો, આપણે આ લઈને ઘરે જવાનું છે અને વિજયભાઈ બેસો લઈને પાછળથી આવશે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ.